જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ક્યારેક તમે એકલા બેસીને વિચારો છો કે આ બધું મારી સાથે જ કેમ થાય છે? ક્યારેક સવારે ઉઠીને લાગે છે કે જીવન જાણે વેર વિખેર થઈ ગયું છે. કોઈ સમજનારું નથી, કોઈ સહારો નથી. જો હા, તો યકીન માનો, આ વિડીયો ફક્ત તમારા માટે છે. કારણ કે આજે આપણે એ સખા, એ પરમાત્મા, એ માર્ગદર્શકની વાત કરીએ છીએ, જેમણે ફક્ત અર્જુનને નહીં પરંતુ આખા માનવ સમાજને જીવનનો રસ્તો બતાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની વાણી ફક્ત ગ્રંથો સુધી સીમિત નથી. તે આજે પણ આપણા જીવનની દરેક ગૂંચવણનો જવાબ આપે છે. તેમની કહેલી દરેક વાત આજે પણ એટલી જ તાજી છે જેટલી કુરુક્ષેત્રના યુદ્ધમાં હતી. આજે આપણે ભગવદ્ ગીતાના 25 એવા વિચારો જાણીશું જે ના ફક્ત પ્રેરણા આપશે, પરંતુ કદાચ તમને તમારા જીવનના કેટલાક જવાબો પણ આપશે, જેની તમે ઘણા સમયથી શોધમાં છો. પરંતુ તે પહેલાં, જો તમે પણ માનો છો કે શ્રી કૃષ્ણની વાણી જીવન બદલી શકે છે, તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો રાધે રાધે. કારણ કે જ્યારે તમે રાધે રાધે કહો છો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તમારી વધુ નજીક આવે છે. હવે આંખો બંધ કરો, એક ઊંડો શ્વાસ લો અને મનમાં ફક્ત એક ભાવ રાખો: શ્રી કૃષ્ણ મને સાંભળી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કર, ફળની ચિંતા ન કર. ભગવાન શ્રી કૃષ્ણની આ સૌથી પ્રખ્યાત વાણી છે. પરંતુ શું તમે ક્યારે તેનો અનુભવ કર્યો છે? તેનો અર્થ એ નથી કે ફળની આશા જ છોડી દો. તેનો મતલબ છે એટલું સાચું કર્મ કરો કે પરિણામથી ડરવાની જરૂર ના પડે. એક સાચી વાત સંભળાવું છું. એક વૃદ્ધ સુતાર હતો. આખી જિંદગી લોકો માટે ઘર બનાવતો રહ્યો, પરંતુ જ્યારે નિવૃત્ત થયો ત્યારે છેલ્લું ઘર બનાવતી વખતે તેણે મન ના લગાવ્યું. ઉતાવળે અને બેદરકારીથી કામ કર્યું. જ્યારે માલિકે ઘર જોયું તો તેણે ચાવી સુથારને આપી અને કહ્યું, આ ઘર તમારા માટે હતું, તમારી ભેટ હતી. સુથાર હેરાન થઈ ગયો. જો તે જાણતો હોત કે આ મારું ઘર છે તો પૂરી મહેનતથી બનાવત. શ્રી કૃષ્ણ કહે છે, દરેક કર્મ એવું કરો જાણે તે તમારું પોતાનું ઘર હોય, કારણ કે જે તમે કરશો તે જ તમને પાછું મળશે. તો ચિંતા ન કરો કે પરિણામ શું આવશે. બસ કર્મમાં એટલા ડૂબી જાઓ કે ભગવાન પોતે કહે, વાહ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. ઘણી વખત આપણે કહીએ છીએ, મારી સાથે કોઈ નથી. પરંતુ શું તમે ક્યારેય પોતાને પૂરેપૂરું સ્વીકાર્યું છે? શું તમે ક્યારેય તમારા મન સાથે મિત્રતા કરી છે? શ્રી કૃષ્ણ કહે છે, જે મનને જીતી લે છે તે જ સાચો યોદ્ધા છે. મહાભારતમાં અર્જુન યુદ્ધભૂમિમાં ઊભો હતો. સામે તેના ગુરુ, ભાઈઓ, પરિવારજનો હતા. હાથ ધ્રુજતા હતા, મન ડગમગતું હતું. ત્યારે શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, અર્જુન, તારું સૌથી મોટું યુદ્ધ સામે નથી, તારા અંદર છે. અને જ્યારે અર્જુને પોતાના અંદરનો ડર જીત્યો, ત્યારે જ તે સાચો વીર બન્યો. આજે આપણે પણ ઘણી વખત પોતાની જાતથી હારી જઈએ છીએ. ક્યારેક ડરથી, ક્યારેક હીન ભાવનાથી, ક્યારેક ઉદાસીથી. પરંતુ યાદ રાખો, તમારો સૌથી મોટો સાથી તમારું મન છે. જો તે તમારું થઈ ગયું તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું છે, જે થશે તે પણ સારું જ થશે.
આ વાત પહેલીવાર સાંભળી ત્યારે થોડો ગુસ્સો આવે છે, કારણ કે જ્યારે ખરાબ થઈ રહ્યું હોય ત્યારે કેવી રીતે કહીએ કે સારું થઈ રહ્યું છે? પરંતુ શ્રી કૃષ્ણની આ વાણી ફક્ત દિલાસો નથી, આ ઊંડું સત્ય છે. એક યુવકને મોટી નોકરી મળી હતી, પરંતુ જોઈનિંગ પહેલાં જ તેનો અકસ્માત થયો. નોકરી ગઈ, તે હતાશ થઈ ગયો. થોડા મહિના પછી તે જ કંપનીમાં ગેરરીતિ થઈ અને બધા કર્મચારીઓ જેલમાં ગયા. તે બચી ગયો, કારણ કે અકસ્માતે તેને રોક્યો હતો. ત્યારે તેને સમજાયું કે જે થયું તે સારું જ થયું. શ્રી કૃષ્ણ કહે છે, હું તારા દરેક પગલાંમાં છું. તું ફક્ત ભરોસો રાખ. જે તને ન મળ્યું તે કદાચ તારા માટે નહોતું, અને જે આવશે તે યોગ્ય સમય આવશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઇન્દ્રિયો પર નિયંત્રણ જ સાચું બળ છે. આજનો મનુષ્ય ઘણું જાણે છે, પરંતુ પોતાને નથી જાણતો. તે જાણે છે કે મોબાઈલ કેવી રીતે ચાલે, ગાડી કેવી રીતે ચાલે, મશીનો કેવી રીતે કામ કરે, પરંતુ એ નથી જાણતો કે તેનો ગુસ્સો ક્યારે ફાટી નીકળશે, કે લોભ તેને કેવી રીતે પછાડશે. શ્રી કૃષ્ણ કહે છે, જે પોતાની ઇન્દ્રિયોને જીતી લે છે તે જ સાચો વિજેતા છે. મહાભારતમાં દુર્યોધન શક્તિશાળી હતો, સંસાધનો તેની પાસે હતા, પરંતુ તે ઇન્દ્રિયોનો ગુલામ હતો. જ્યારે અર્જુને શ્રી કૃષ્ણની વાત માની, પોતાની અંદરની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખ્યું અને વિજયી બન્યો. આપણે પણ રોજ એવા યુદ્ધો લડીએ છીએ. મોબાઈલનો લોભ, ગુસ્સો, વાસના, ચલણ. પરંતુ જ્યારે આપણે શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ છીએ ત્યારે તેઓ આપણા મનને શાંત કરી દે છે. એક યુવક ગુસ્સાથી ભરેલો હતો. તેના માતા પિતા તેનાથી ડરતા હતા. એક દિવસ તેણે ગીતાની આ પંક્તિ વાંચી, જે ગુસ્સામાં છે તે પોતાને જ બાળી રહ્યો છે. તે દિવસથી તેણે ગુસ્સો આવે ત્યારે શ્રી કૃષ્ણનું નામ લેવાનું શરૂ કર્યું, અને થોડા મહિનામાં તે યુવક તેના મહોલ્લાનો સૌથી શાંત વ્યક્તિ બની ગયો. શ્રી કૃષ્ણ કહે છે, જે મને યાદ કરે છે હું તેનો રક્ષક બનું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સત્ય ક્યારેય મરે નહીં. આજના જમાનામાં લોકો કહે છે, સચ્ચાઈથી કંઈ નથી થતું, ચાલાક બનો. પરંતુ શું તમે જાણો છો કે મહાભારતમાં કોણ જીત્યું? એ નહીં જેમની પાસે વધુ સૈનિકો હતા, વધુ પૈસા હતા, પરંતુ એ જેમની સાથે સત્ય હતું. શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું, જો તમે સત્યના માર્ગે હો તો હું તમારી સાથે છું. એક નાની બાળકી સ્કૂલમાં જૂઠું બોલવાની ના પાડતી હતી. બીજા બાળકો તેને ચીડવતા, શિક્ષક પણ નારાજ થતા, પરંતુ તે કહેતી, મારા કાન્હાજીએ મને શીખવ્યું છે કે જૂઠું ન બોલવું. વર્ષો પછી એ જ બાળકી ન્યાયાધીશ બની અને તે જ શહેરમાં ઈમાનદારીની મિસાલ બની. શ્રી કૃષ્ણ કહે છે, જૂઠની ઉંમર હોય છે, પરંતુ સત્ય અમર હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જેને લાભ હાનિ, જય પરાજય એક સમાન લાગે તે જ સાચો યોગી છે. જરા વિચારો, આપણામાંથી કેટલા લોકો એવા છે જે જીતીને ગર્વ નથી કરતા કે હારીને તૂટતા નથી. ઘણી વખત થોડી ટીકા પણ આપણને અંદરથી હચમચાવી દે છે અને વખાણથી મન ફૂલી જાય છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જો તું સ્થિર રહ્યો તો તે પોતાને ઓળખી લીધું. યુદ્ધભૂમિમાં જ્યારે અર્જુને પૂછ્યું, શું હું હારીશ? ત્યારે શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, તું ફક્ત તારો ધર્મ નિભાવ, હાર જીતની ચિંતા મને સોંપી દે. એક સાધુની વાત સાંભળો. તે ગામે ગામ લોકોની સેવા કરતા હતા. કોઈક વખત લોકો તેને ભોજન આપતા, કોઈક વખત અપશબ્દો કહેતા. એક દિવસ કોઈએ પૂછ્યું,
તમે અપમાન કેવી રીતે સહન કરો છો? સાધુએ કહ્યું, જેવું શ્રી કૃષ્ણએ શીખવ્યું છે, જે સ્થિર છે તે જ સાચો છે. વખાણ અને નિંદા બંને બહારની વસ્તુઓ છે. શું આપણે પણ એવા બની શકીએ? કદાચ, જો આપણે શ્રી કૃષ્ણની આ વાતને મનમાં બેસાડી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જેનું મન સંતુલિત છે તે જ સાચો જ્ઞાની છે. જીવનમાં ઉતાર ચઢાવ આવે છે. ક્યારેક આપણે ખુશ થઈએ છીએ, ક્યારેક દુઃખી. પરંતુ જો આપણે દરેક હાલમાં મને સ્થિર રાખી શકીએ તો તે જ જ્ઞાન છે. એક ખેડૂતની વાત યાદ આવે છે. તેના ખેતરમાં એક દિવસ આગ લાગી. ગામના લોકો દોડી આવ્યા ને કહ્યું, હવે તું બરબાદ થઈ ગયો. ખેડૂત શાંત હતો. તેણે ફક્ત એ જ કહ્યું, કદાચ ભગવાનને આ જ મંજૂર હતું. એક અઠવાડિયામાં વરસાદ થયો અને તેના ખેતર પાસે એક નવું પાણીનું ઝરણું ફૂટી નીકળ્યું. હવે તે ખેતર સૌથી ફળદ્રુપ બની ગયું. લોકોએ પૂછ્યું, તું ગુસ્સે કેમ ન થયો? તેણે કહ્યું, શ્રી કૃષ્ણએ શીખવ્યું છે, જે સ્થિર છે તે જ સાચો જ્ઞાની છે. તો આગલી વખતે જ્યારે જીવનમાં કંઈક બગડે તો મનમાં કહો, કૃષ્ણ તું છે ને, તો હું શા માટે ડરું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સંસારમાં દરેક વસ્તુ નાશવંત છે, ફક્ત આત્મા અમર છે. આ ખૂબ ઊંડો વિચાર છે. આપણે રોજ કોઈને કોઈ વસ્તુની ચિંતા કરતા રહીએ છીએ. નોકરી ગઈ, ગાડી ખરાબ થઈ, ફોન પડી ગયો. પરંતુ શું ક્યારે વિચાર્યું છે કે આ બધું ફક્ત બહારની વસ્તુઓ છે? શ્રી કૃષ્ણ કહે છે, આત્મા ના તો બળે છે, ના તો કપાય છે, ના સુકાય છે. તે અજન્મો અને અમર છે. જ્યારે કોઈ પ્રિયજન આપણને છોડી જાય છે ત્યારે દિલ તૂટી જાય છે. પરંતુ શ્રી કૃષ્ણ આપણને યાદ અપાવે છે કે જેને તું મૃત માને છે તે ફક્ત શરીર હતું. આત્મા તો હજુ પણ છે, ફક્ત નવા શરીર તરફ ગયો છે. એક માતાએ પોતાના દીકરાને ગુમાવ્યો હતો. તે રોજ રડતી હતી. એક દિવસ કોઈએ તેને ગીતાની આ વાત સંભળાવી. તે રાતે તેણે પહેલી વાર આંખો બંધ કરીને કહ્યું, શ્રી કૃષ્ણ, હું તને સમજી શકી નહીં, પણ હવે હું તારા પર ભરોસો રાખું છું. અને તેનું દુઃખ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મને ભક્તિથી કંઈ આપે છે હું તેને પ્રેમથી સ્વીકારું છું. શું શ્રી કૃષ્ણને સોનાની થાળી, હીરા મોતીની જરૂર છે? ના, તેમને ફક્ત પ્રેમ જોઈએ છે. ગીતામાં તેઓ કહે છે, જો કોઈ મને પ્રેમથી એક પાંદડું, ફૂલ કે પાણી પણ અર્પણ કરે તો હું તે સ્વીકારું છું. સુદામાનું ઉદાહરણ લઈ લો. તે શ્રી કૃષ્ણને મળવા માટે ગયા, ફાટેલા કપડામાં થોડા ચોખા લઈને, અને શ્રી કૃષ્ણએ તેને એવું સન્માન આપ્યું જાણે તે કોઈ રાજા હોય. કેમ? કારણ કે સાચો પ્રેમ દેખાડાથી મોટો હોય છે. તો જો ક્યારેક લાગે કે મારી પાસે ભગવાનને આપવા માટે કંઈ નથી, તો ફક્ત પ્રેમથી કહો, હે શ્રી કૃષ્ણ, હું તારા ચરણોમાં મારી શ્રદ્ધા અર્પણ કરું છું. તે તેને પણ સ્વર્ગની ભેટ સમજે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે સાચા મનથી મારી શરણે આવે છે તેને હું ક્યારેય નથી છોડતો. ક્યારેક આપણે વિચારીએ છીએ કે ભગવાન મારાથી નારાજ થઈ ગયા છે, મેં ઘણા પાપ કર્યા, હવે શ્રી કૃષ્ણ મારી વાત નહીં સાંભળે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, તું ફક્ત મારી શરણે આવ, હું તને દરેક બંધનથી મુક્ત કરી દઈશ. અરણ્યક નામનો એક ચોર હતો. તે મંદિરોમાં ચોરી કરતો. એક દિવસ પકડાઈ ગયો અને જેલમાં ગયો. ત્યાં કોઈ કેદીએ તેને ગીતા આપી.
તેને વાંચીને તેણે શ્રી કૃષ્ણને પોકાર્યા, શું તું મને પણ માફ કરી શકે છે? તે રાતે તેણે સ્વપ્નમાં શ્રી કૃષ્ણને જોયા, જેઓ હસતા હતા અને કહેતા હતા, તું હવે મારી શરણે છે, તો તારાથી મોટો પુણ્યાત્મા કોણ? તે ચોર આજે સાધુ છે. લોકો તેને કૃષ્ણદાસ કહે છે. કેમ? કારણ કે શ્રી કૃષ્ણ ક્યારેય કોઈને નથી છોડતા જ્યાં સુધી આપણે તેમને ના છોડીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે પોતાનું કર્મ નિષ્ઠાથી કરે છે તે જ મારી પૂજા કરે છે. આ વાણી ખૂબ સરળ અને સીધી છે, પરંતુ એટલી જ ઊંડી છે. શ્રી કૃષ્ણ કહે છે, તારે માળા લઈને પહાડોમાં જવાની જરૂર નથી. પૂજા તે જ છે જે તું તારા કર્તવ્યમાં કરે છે. જો શિક્ષક ઈમાનદારીથી ભણાવે છે, ખેડૂત સાચા મનથી હળ ચલાવે છે, માતા પ્રેમથી રસોઈ બનાવે છે, તો તે બધા શ્રી કૃષ્ણની પૂજા જ કરે છે. દરેક વખતે જ્યારે આપણે આપણું કામ શ્રદ્ધા અને લગનથી કરીએ છીએ, તે એક નાનું મંદિર બની જાય છે જ્યાં ભગવાન હસીને જોઈ રહ્યા હોય છે. એક માણસ ભગવાનને શોધવા તીર્થોમાં ફર્યો. જ્યારે થાકીને પાછો આવ્યો ત્યારે તેની માતાએ કહ્યું, તે મને પાણી પીવડાવ્યું હોત તો શ્રી કૃષ્ણ અહીં જ તારી પાસે હોત. કારણ કે કર્મ જ ભક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે નિસ્વાર્થ રીતે કામ કરે છે તે જ મને પ્રિય છે. આજે આપણે જે કરીએ છીએ તેની પાછળ ઘણી વખત કોઈને કોઈ આશા હોય છે. આ કરીશ તો આ ફળ મળશે, તેની મદદ કરીશ તો પણ તે કરશે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, તું ફક્ત કર્મ કર, ફળની ચિંતા ન કર. જ્યારે આપણે બિન આશાએ કંઈક કરીએ છીએ ત્યારે તે ઈશ્વરને સમર્પણ બની જાય છે. એક સામાન્ય માણસ રોજ મંદિરની સફાઈ કરતો હતો. કોઈએ પૂછ્યું, તને આમાં શું મળે છે? તેણે કહ્યું, હું ફક્ત મારા કૃષ્ણને સ્વચ્છ જગ્યા આપવા માંગુ છું. બસ. તેનો તે ભાવ, તે નિસ્વાર્થ સેવા કદાચ હજારો કલાકની પૂજા કરતાં વધુ અસરકારક હતી. ક્યારેક આપણે પરિવાર, મિત્રો, સમાજ માટે કંઈક કરીએ છીએ. જો તે નિસ્વાર્થ હોય તો સમજો કે શ્રી કૃષ્ણ તેને પોતે સ્વીકારે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે ક્ષમા કરે છે તે જ વીર છે. શક્તિનો અર્થ હંમેશા બદલો લેવો નથી. ક્યારેક સાચી શક્તિ ક્ષમામાં હોય છે. કૌરવોએ પાંડવોનું અપમાન કર્યું, છળથી તેમને વનવાસ આપ્યો. એટલું જ નહીં, દ્રૌપદીનું ચીરહરણ પણ કર્યું. પરંતુ જ્યારે શાંતિદૂત બનીને શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે તેમણે પહેલો પ્રસ્તાવ શું રાખ્યો? દુર્યોધન, 5 ગામ આપી દે, યુદ્ધની જરૂર નથી. કેમ? કારણ કે કૃષ્ણ જાણતા હતા કે ક્ષમા નબળાઈ નથી, સમજદારી છે. એક વખત અર્જુને પૂછ્યું, જો કોઈ આપણને વારંવાર દુઃખ આપે તો શું આપણે માફ કરવું જોઈએ? શ્રી કૃષ્ણએ કહ્યું, જો તું માફ કરી શકે છે તો તું મારો ભક્ત છે, અને જો નહીં તો તું હજુ રસ્તે છે. ક્યારે વિચાર્યું છે કે આપણું મન કેટલી નફરતો લઈને ફરે છે? જો આપણે તેને ક્ષમાથી ભરી દઈએ તો તે પોતે એક મંદિર બની શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મન જ મિત્ર છે અને મન જ શત્રુ છે. શું તમે ક્યારે તમારા મન સાથે લડ્યા છો? જ્યારે ઊંઘ આવે છે પરંતુ અભ્યાસ જરૂરી હોય, જ્યારે ખોટો રસ્તો સરળ લાગે પરંતુ સાચો રસ્તો મુશ્કેલ, જ્યારે ડર કહે છે તું હારી જઈશ પરંતુ દિલ કહે છે કોશિશ કર, તે સમય શ્રી કૃષ્ણ કહે છે, જો તે મન જીતી લીધું તો તે આખી દુનિયા જીતી લીધી.
એક સમયની વાત છે. એક યોદ્ધા યુદ્ધમાં હારી ગયો. તે જંગલમાં ભટકતો રહ્યો અને કહેતો રહ્યો, દુનિયા ખોટી છે, લોકો ખોટા છે. એક સાધુ મળ્યા અને બોલ્યા, તારો શત્રુ બહાર નથી, તારા મનમાં છે. તેને જીત, પછી જે થશે તે તને કૃષ્ણ પોતે બતાવશે. મનની જીત જ સાચી વિજય છે. જો મન કહે તું નહીં કરી શકે, તો આંખો બંધ કરીને શ્રી કૃષ્ણને યાદ કરો અને કહો, હું કરીશ, કારણ કે તું મારી સાથે છે કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક પ્રાણીના હૃદયમાં વસું છું. શ્રી કૃષ્ણ કોઈ દૂર બેઠેલા દેવ નથી, તેઓ દરેકના હૃદયમાં છે. જે દિવસે આપણે આ વાતનો અહેસાસ કરી લઈએ તે દિવસે દુનિયા બદલાઈ જાય છે. પછી આપણે કોઈ સાથે જૂઠું નથી બોલતા, કોઈને દગો નથી આપતા, કોઈનું દિલ નથી દુખાવતા, કારણ કે આપણને ખ્યાલ આવે છે કે જેની સાથે હું આ કરું છું તેના હૃદયમાં પણ શ્રી કૃષ્ણ છે. એક વૃદ્ધ ભિખારી રોજ મંદિરની બહાર બેસતો હતો. લોકો તેને ધુતકારતા. એક દિવસ એક નાની બાળકીએ તેને પાણી પાયું. ભિખારી હસ્યો અને બોલ્યો, તે શ્રી કૃષ્ણને પાણી પીવડાવ્યું બેટી, તું ધન્ય છે. બાળકી ચોંકી ગઈ. ભિખારીએ કહ્યું, દરેક જીવમાં તે જ બેઠો છે. જે આ સમજી લે તેણે શ્રી કૃષ્ણને પામી લીધો. તો જ્યારે તમે કોઈને મળો, પછી તે પોતાનું હોય કે અજાણ્યું, તેની અંદરના કૃષ્ણને જુઓ. તમે જોશો તમારું જીવન બદલાવા લાગશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મોહનો ત્યાગ કરે છે તે જ સાચું સુખ પામે છે. આપણે આ દુનિયામાં ઘણું બધું ભેગું કરીએ છીએ. સંબંધો, વસ્તુઓ, ઓળખ, સન્માન, અને ધીમે ધીમે તે બધું આપણા મનને બાંધવા લાગે છે. કૃષ્ણ કહે છે, તું આ બધા સાથે જોડા, પણ મોહ ના કર. મોહ તને દુઃખ આપશે. મોહ શું છે? મોહ એ બંધન છે જે આપણને રોકે છે. જેમ કે બાળકને રમકડું ગમે, પરંતુ જો તે તને છોડી ના શકે તો તે રમકડું હવે તેનો મિત્ર નથી, બંધન બની ગયું છે. એક સાધુએ પોતાના શિષ્યોને કહ્યું, જો તું નદીમાં તરવા માંગે છે તો પથ્થર નથી પકડી શકતો. આપણે જીવનમાં જો આગળ વધવું હોય તો મોહના પથ્થરો છોડવા પડશે. માતા પિતા સાથે પ્રેમ કરો, પરંતુ જો મોહ હશે તો તેમના જવા પછી આખી જિંદગી તૂટેલા રહેશો. શ્રી કૃષ્ણએ પોતે મોહ નહોતો કર્યો. તેમણે રાધાને પ્રેમ કર્યો, પણ મોહ નહીં. તેમણે અર્જુનને સખા કહ્યું, પણ યુદ્ધમાં ભાવુક ન થયા. આજ તેઓ શીખવે છે, જોડાય પણ બંધાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે બધામાં સમભાવ રાખે છે તે જ મને પ્રિય છે. આપણે ઘણી વખત લોકોને તેમના રૂપ, નામ, જાતિ, કામથી નાપતા હોઈએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જેને સાચી ભક્તિ સમજાય છે તેના માટે બધા એક સમાન છે. એક વખત એક બ્રાહ્મણ અને શૂદ્ર એક જ મંદિરમાં ભગવાનને પ્રણામ કરી રહ્યા હતા. લોકોએ બ્રાહ્મણને આગળ બોલાવ્યો, શૂદ્રને પાછળ હટાવ્યો. એક સંત આવ્યા અને બોલ્યા, કૃષ્ણ માટે ના કોઈ ઉપર ના કોઈ નીચે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે નિરંતર મારું સ્મરણ કરે છે, હું તેનું જીવન પોતે સવારું છું. જો તમે એકલા છો, ડરેલા છો, કોઈ પ્રિયજનને ગુમાવ્યું છે અને લાગે છે કે હવે કંઈ બચ્યું નથી, તો એકવાર શાંત થઈને શ્રી કૃષ્ણને યાદ કરો. તેમણે કહ્યું છે, જે મારું નામ જપે છે, જે મારામાં વિશ્વાસ રાખે છે, તેની બધી ચિંતા હું મારા ઉપર લઈ લઉં છું. એક વૃદ્ધ મહિલા
રોજ એક દીવો પ્રગટાવતી હતી. ઘરમાં કંઈ નહોતું, પણ તે કહેતી, મારા કાન્હા બધું કરી દેશે. એક દિવસ તેનું ઘર બળી ગયું. લોકોએ કહ્યું, હવે તારો કૃષ્ણ ક્યાં છે? તે હસીને બોલી, હવે નવું ઘર આપશે. એક અઠવાડિયામાં ગામનો શેઠ આવ્યો અને તેની સેવાથી પ્રભાવિત થઈને નવું ઘર બનાવી આપ્યું. આ કોનું કામ હતું? કૃષ્ણનું. કેમ? કારણ કે જ્યારે આપણે તેમને દિલથી યાદ કરીએ છીએ ત્યારે તેઓ આપણા જીવનમાં પ્રગટ થાય છે. તો આજે જો તમે અંધકારમાં છો તો ફક્ત એક નામ લો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, અને જુઓ તમારું મન ધીમે ધીમે પ્રકાશથી ભરાવા લાગશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે પણ અધર્મ વધશે હું અવતાર લઈશ. આ વચન ફક્ત અર્જુન માટે નહોતું, આ આપણા બધા માટે છે. દરેક યુગમાં જ્યારે અધર્મ વધે છે ત્યારે કૃષ્ણ કોઈને કોઈ રૂપે આવે જ છે. ક્યારેક કોઈ સત્યના અવાજમાં, ક્યારેક કોઈ માતાના આંસુઓ લૂછતા, ક્યારેક કોઈ નાના બાળકની નિર્દોષતામાં કૃષ્ણ પ્રગટ થાય છે. એક ગામમાં એક વૃદ્ધ બાબાને રોજ મંદિર તોડવાની ધમકી મળતી હતી. તે દરરોજ સવારે આરતી કરતા અને કહેતા, મારો કૃષ્ણ આવશે. અને એક દિવસ અચાનક પરિસ્થિતિ બદલાઈ. મંદિર બચી ગયું. લોકોએ પૂછ્યું, આ કેવી રીતે થયું? બાબાએ હસીને કહ્યું, મેં કહ્યું હતું ને, જ્યારે અધર્મ વધશે કૃષ્ણ આવશે. બસ તેમના સમયની રાહ જુઓ. જ્યારે પણ લાગે કે બધું ગડબડ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે, સચ્ચાઈ દબાઈ રહી છે, તો ડરશો નહીં. મનમાં કહો, હે કૃષ્ણ, હવે તારો વખત છે આવવાનો. અને પછી જુઓ, કંઈક એવું થશે જે તમને અંદરથી હચમચાવી દેશે અને કહેશે, હા, તે આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મૃત્યુ મારા માટે ફક્ત પરિવર્તન છે. જ્યારે અર્જુન યુદ્ધભૂમિમાં ધ્રુજી રહ્યો હતો ત્યારે કૃષ્ણએ કહ્યું, જેને તું મારે છે એવું માને છે તે મરે નહીં. આત્મા અમર છે. આપણે બધાએ કોઈને કોઈ પ્રિયજન ગુમાવ્યા છે અને તે દુઃખમાં ઘણી વખત લાગે છે કે બધું ખતમ થઈ ગયું. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, મૃત્યુ અંત નથી. આ ફક્ત વસ્ત્ર બદલવા જેવું છે. એક સમયની વાત છે. એક માતાએ પોતાના દીકરાને ગુમાવ્યો. તે રોજ મંદિરે આવીને રડતી. એક દિવસ તેણે કૃષ્ણને કહ્યું, તું ભગવાન છે તો મારો દીકરો કેમ લઈ લીધો? તે રાતે તેને સ્વપ્નમાં દર્શન થયા. કૃષ્ણએ કહ્યું, મેં તેને ક્યાંય લીધો નથી. તે હવે મારી ગોદમાં છે. તું રડ નહીં. તે તારાથી અલગ નથી, ફક્ત તારાથી થોડો આગળ ગયો છે. તે દિવસથી તે માતા ક્યારેય રડી નહીં. તે રોજ આરતીમાં કહેતી, કનૈયા, મારા લાલનું ધ્યાન રાખજે. તો જો તમે કોઈને ગુમાવ્યું હોય તો એકવાર આંખો બંધ કરો અને વિચારો કે તે હવે કૃષ્ણ સાથે છે અને હું પણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મને પૂરી શ્રદ્ધાથી ભજે છે હું તેનો થઈ જાઉં છું. શું તમે ક્યારે કૃષ્ણના થઈ શકો? શ્રી કૃષ્ણ કહે છે, હા, જો તું મને દિલથી પોકારે તો હું તારો થઈ જાઉં. કોઈ મોટો પાઠ, કોઈ નિયમ, કોઈ યજ્ઞની જરૂર નથી. જરૂર છે ફક્ત સાચું મન, શ્રદ્ધાથી ભરેલો અવાજ. ગોવાળ ગોપીઓ જેઓ ભણેલા લખેલા નહોતા, જ્યારે શ્યામ કહેતા ત્યારે કૃષ્ણ દોડીને આવતા. એક ખેડૂત ખેતરમાં કામ કરતો હતો. તેનું બળદ પડી ગયું. તેણે આકાશ તરફ જોયું અને કહ્યું, હે કૃષ્ણ, હવે તું જ બચાવી શકે છે.
કહે છે તેના બળદને જાણે કોઈ અદૃશ્ય હાથે ઉઠાવી લીધું. આ શું હતું? શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ. અને જ્યારે આ ત્રણ બાબતો દિલમાં હોય ત્યારે કૃષ્ણ મંદિરમાં નથી રહેતા. તેઓ તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા દરેક શ્વાસમાં વસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સેવાથી મોટો કોઈ ધર્મ નથી. શ્રી કૃષ્ણએ પોતાને ક્યારેય રાજા નથી કહ્યું. તેમને ન સિંહાસન જોઈતું હતું, ના સોનાની તલવાર. તેઓ ગોવાળો વચ્ચે રહ્યા, રથ ચલાવ્યો, ગાયો ચરાવી અને મિત્રો માટે બધું છોડી દીધું. કેમ? કારણ કે તેમના માટે સૌથી મોટો ધર્મ સેવા હતી. તેમણે અર્જુનનો રથ ચલાવ્યો, વિદુરના ઘરે સાદું ભોજન ખાધું, શિશુપાલને 100 વખત માફ કર્યો, સુદામાના પગ ધોયા. શ્રી કૃષ્ણ કહે છે, જો તું મારા માટે કંઈક કરવા માંગે છે તો કોઈ ભૂખ્યાને રોટલી ખવડાવ, કોઈ દુઃખીને ગળે લગાડ, કોઈ રડતાને હાસ્ય આપ. બસ એ જ મારી પૂજા છે. સેવાનો કોઈ ધર્મ નથી, ના જાત, ના ભાષા. સેવા એ ફક્ત તે પ્રેમ છે જે શબ્દોથી નહીં, કર્મથી નીકળે છે. તો આજે એક કામ કરો, કોઈ એક માટે બિન આશાએ કંઈક કરો. પછી જુઓ કૃષ્ણ કેવી રીતે તમારા જીવનમાં પોતે સેવા કરવા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે પોતાના કર્મને મારું અર્પણ સમજીને કરે છે તે બંધાતો નથી. આપણે ઘણી વખત વિચારીએ છીએ, મેં આટલું કર્યું, મને શું મળ્યું? આ જ વિચાર આપણને થકવે છે, બાંધે છે. પરંતુ કૃષ્ણ કહે છે, તું ફક્ત કર્મ કર, ફળ મને સોંપી દે, પછી તારું દરેક કામ પૂજા બની જશે. એક ખેડૂત આખો દિવસ ખેતરમાં મહેનત કરતો, વરસાદ ન પડે તો પણ તે બીજ વાવતો. લોકો કહેતા, પાગલ છે કે શું, આ વખતે કંઈ નહીં થાય. તે કહેતો, હું વાવવાનું નથી છોડી શકતો, ફળ આપવું તેમના હાથમાં છે જે મને શ્વાસ આપે છે. કૃષ્ણ એવા ભક્તને કહે છે, હવે તું મારો છે, તારે કોઈ ફળની ચિંતા નથી કરવી. જો આપણે દરેક કામ, ભણતર, નોકરી, વેપાર, ઘરનું કામ કૃષ્ણને સમર્પિત કરીને કરીએ તો તે બોજ નથી લાગતું, પૂજા બની જાય છે. તો બસ કહો, હે કૃષ્ણ, આ કામ હું તારા માટે કરું છું. જેવું પણ હોય તારો પ્રસાદ સમજીને સ્વીકારીશ. અને પછી જુઓ, તમારો દરેક દિવસ પૂજા બની જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સાચો ભક્ત તે છે જે સુખ દુઃખમાં સમાન રહે છે. જ્યારે કંઈક સારું થાય ત્યારે આપણે કહીએ, વાહ, શ્રી કૃષ્ણએ કૃપા કરી. પરંતુ જ્યારે કંઈક ખરાબ થાય ત્યારે કહીએ છીએ, શ્રી કૃષ્ણએ મારી સાથે આવું કેમ કર્યું? શ્રી કૃષ્ણ કહે છે, જે સુખ દુઃખમાં સમાન રહે છે તે જ મારો સાચો ભક્ત છે. એક સંત હતા જેમની પાસે કંઈ નહોતું. વરસાદમાં તેમની છત ટપકતી હતી તો પણ તેઓ હસતા રહેતા અને કહેતા, કૃષ્ણ મારી સાથે છે તો ચિંતા શાની? એક દિવસ કોઈએ પૂછ્યું, તમે આટલા શાંત કેવી રીતે રહો છો? તેમણે કહ્યું, કારણ કે મેં જીવન કૃષ્ણના હાથમાં સોંપી દીધું છે. હવે જે પણ થાય, સારું કે ખરાબ, બધું તેમની ઈચ્છા છે અને તેમની ઈચ્છામાં પણ મારું ભલું છે. સાચો ભક્ત તે છે જે જીવનને પ્રસાદની જેમ સ્વીકારે છે. પછી તે મીઠો હોય કે તીખો, તે મોઢું ફેરવતો નથી. તો આગલી વખતે જ્યારે દુઃખ આવે તો બસ કહો, હે કૃષ્ણ, આ પણ તું જ છે અને આમાં પણ તારો જ સંદેશ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક તે હૃદયમાં છું જ્યાં પ્રેમ છે. કૃષ્ણ મંદિરોમાં છે
પરંતુ ફક્ત ત્યાં જ નથી, તેઓ ત્યાં પણ છે જ્યાં માતા પોતાના બાળકને ભોજન ખવડાવે છે, જ્યાં કોઈ ભૂખ્યાને રોટલી આપે છે, જ્યાં પ્રેમથી કોઈ કોઈનો હાથ ઝાલે છે. શ્રી કૃષ્ણ કહે છે, હું ત્યાં નથી જ્યાં અહંકાર છે, હું ત્યાં છું જ્યાં પ્રેમ છે. એક નાની બાળકીને કોઈએ પૂછ્યું, તે કૃષ્ણને ઓળખે છે? તે બોલી, હા, જ્યારે મમ્મી મને ગળે લગાડે છે ત્યારે લાગે છે કે શ્રી કૃષ્ણ મારી પાસે છે. આટલો સરળ જવાબ અને આટલો ઊંડો. તો હવે શોધશો નહીં, કૃષ્ણને ત્યાં ન શોધો જ્યાં ઘંટડીઓ જોરથી વાગે છે, તેમને ત્યાં શોધો જ્યાં મન શાંતિથી ધબકે છે. જ્યાં પ્રેમ છે ત્યાં કૃષ્ણ છે. હે શ્રી કૃષ્ણ, અમે તારા 25 વિચારો સાંભળ્યા, સમજ્યા અને દિલમાં ઉતાર્યા, પરંતુ હવે અમે તને કંઈક કહેવા માંગીએ છીએ. હે ગોવિંદ, તું અમને ક્યારે એકલા ન છોડજે. જ્યારે પણ અમે હારીએ, તું જેમ અર્જુનનો સારથી બન્યો હતો તેમ અમારો સારથી બનજે. જ્યારે અમારું મન ડગમગે, તું ગીતાની વાણી બનીને અમને રસ્તો બતાવજે. જ્યારે દુનિયા અમને તોડે, તું વાંસુરીની જેમ અમને ઝાલી લેજે. જ્યારે જીવન સૂનું લાગે, તું રાધાની જેમ અમને પ્રેમથી ભરી દે છે. અમને કંઈ નથી જોઈતું, ના સ્વર્ગ, ના સિદ્ધિઓ, ના કોઈ ચમત્કાર. બસ જ્યારે શ્વાસ રોકાય ત્યારે મનમાં તારી જ વાણી ગૂંજે. હું તારો છું, તું મારો છે. અને હા, જો તમે આ યાત્રાને દિલથી અનુભવી હોય, જો શ્રી કૃષ્ણની વાણીએ તમારામાં કંઈક જગાડ્યું હોય, તો કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો. અને જો તમે આવા જ કૃષ્ણમય વિડીયો મેળવવા માંગતા હો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો સાથ જ અમારી સૌથી મોટી પ્રેરણા છે. દર્શક મિત્રો, તમને જો કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.